આજે આપણે જાણીશું મંજૂર થયેલ હક રજાની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી અને સેન્ડ ક્યાં કરવી તો હું તમને બતાવીશ, બરાબર। તો એપ્લાય નામની બાજુમાં ઓવરવ્યૂ કરીને છે, એના ઉપર ક્લિક કરવાનું। આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી જે મંજૂર થઈ ગયેલી હશે હક રજા, સીએલ રજા એ આવી રીતે બતાવશે। રિજેક્ટ અત્યારે રિજેક્ટ લખેલું બતાવશે ને અપ્રુવલ હશે તો આવું અપ્રુવલ લખેલું હશે। એના બાજુમાં આ પીડીએફનો નિશાન છે, એના પર ક્લિક કરવાનું। એ ક્લિક કરશો ને એટલે પીડીએફ ખુલશે અને ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ કરી શકશો। બીજા કોઈને મોકલવી હોય તો પીડીએફ અહીંયાથી તમે મોકલી શકશો। ઘણા લોકોને હજી પીડીએફ ડાઉનલોડ કરતા નહીં આવડતી। અહીંયા ડાઉનલોડનો એરા ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થશે। કોઈ બીજાને આ પીડીએફ શેર કરવી હોય તો અહીંયા શેર ઉપર આપશો એટલે નીચે ખુલી જશે વોટ્સઅપ। જેને તમારે સેન્ડ કરવી એના નામ ઉપર તમે મોકલી શકો છો, બરાબર। આ રીત છે। એક બીજી રીતે છે, હું તમને એ પણ બતાવી દઉં છું। પાછા તમે આવો હોમ પેજ ઉપર, અહીંયા ઉપર ખૂણાની અંદર 3 એરા આડા આપેલા છે, એના ઉપર ક્લિક કરશો। નીચે એમ્પ્લોય મોડ્યુલ છે બીજા નંબરની અંદર, એના ઉપર ક્લિક કરવાનું। પછી લીવ ઇન્ફોર્મેશન આની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને પીડીએફ તમારી બતાવશે। એ જ ઓપ્શન ખુલશે પણ બીજી રીતે ખુલશે, બરાબર। એટલે આ રીતે તમે પીડીએફ ડાઉનલોડ કરી અને બીજા કોઈને શેર કરી શકો છો। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો આગળ મોકલજો।